નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ 3 માંગ જેના સ્વાધ્યાય સોલ્યુશનમાં વિભાગ A, B અને C વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। શરૂઆત કરીએ વિકલ્પવાળા પ્રશ્નો। પહેલો પ્રશ્ન, માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો 2। બીજો પ્રશ્ન, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? માંગ રેખાનો ઢાળ ઋણ હોય છે। ત્રીજો પ્રશ્ન, હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો ગિફન વસ્તુ તરીકે ઓળખાય છે। ચોથો પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે। પાંચમો પ્રશ્ન, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। છઠ્ઠો પ્રશ્ન, પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો પૂરક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે। સાતમો પ્રશ્ન, માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો માંગનું વિસ્તરણ માંગ રેખા પર નીચે તરફ જોવા મળે છે। આઠમો પ્રશ્ન, નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગને પુરવઠા સાથે સંબંધ નથી। નવમો પ્રશ્ન, માંગનો નિયમ કોણે આપ્યો છે? આલ્ફ્રેડ માર્શલ। અને 10મો પ્રશ્ન, વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? વધુ માંગ હોય છે। વિભાગ B, એક વાક્યમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, માંગ એટલે શું? તો માંગ એટલે કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન, માંગની આવક સાપેક્ષતા એટલે શું? વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ એટલે માંગની આવક સાપેક્ષતા। ત્રીજો પ્રશ્ન, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના પ્રમાણને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન, માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ શક્ય બને છે અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન શક્ય બને છે। પાંચમો પ્રશ્ન, માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગમાં પરિવર્તન થાય તો તેને માંગમાં વધારો કે ઘટાડો કહેવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન, માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે। માંગના નિયમમાં કેટલીક ધારણાઓ કરવામાં આવતી હોવાથી તેને શરતી નિયમ કહેવામાં આવે છે। વિભાગ C, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, માંગ વિધેય એટલે શું? વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ રજૂ કરતા વિધેયને માંગ વિધેય કહેવામાં આવે છે। માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે। વ્યક્તિની માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ દર્શાવી શકાય, જેમાં dx ફંક્શન કૌંસમાં px, py, pe, ty અને u, જ્યાં આગળ dx એટલે કે x વસ્તુની માંગ, f એટલે કે વિધેય સૂચક સંજ્ઞા, px એટલે કે x વસ્તુની કિંમત, py એટલે y વસ્તુની કિંમત એટલે કે સંબંધિત વસ્તુની કિંમત, pe એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, t એટલે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, y એટલે ગ્રાહકની આવક અને u એટલે અન્ય પરિબળો। બીજો પ્રશ્ન, અવેજી અસર એટલે શું? જ્યારે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહક તેની અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે, જેને અવેજી અસર કહેવામાં આવે છે। દાખલા તરીકે જીન્સનું પેન્ટ અને સાદું પેન્ટ એ અવેજી વસ્તુઓ છે। જીન્સના પેન્ટની કિંમત વધતા જીન્સના પેન્ટની માંગ ઘટે છે અને સાદા પેન્ટની માંગ વધે છે, તો તેને અવેજી અસર કહેવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, ગિફન વસ્તુ એટલે શું? જે વસ્તુની કિંમત પ્રમાણમાં સસ્તી હોય અને તેની ગુણવત્તા હલકા એટલે કે નિમ્ન પ્રકારની હોય તો તેને ગિફન વસ્તુ કહેવામાં આવે છે। દાખલા તરીકે સિંગતેલને બદલે પામોલીવ તેલ, તાજા ફળની જગ્યાએ વાસી ફળ, શુદ્ધ ઘીને બદલે વનસ્પતિ ઘી વગેરેને આપણે ગિફન વસ્તુ કહી શકીએ। બ્રિટિશ અર્થશાસ્ત્રી ગિફને આવી વસ્તુઓનો ખ્યાલ આપ્યો હોવાથી તેને ગિફન વસ્તુ કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન, વ્યક્તિગત માંગ એટલે શું?
ચોક્કસ સમય દરમિયાન કોઈ વ્યક્તિ ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે કરવામાં આવતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. જો અહીં આપણે એક ટેબલ આપેલું છે, એમાં કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય તો એ વ્યક્તિની માંગ અલગ છે, બી વ્યક્તિની માંગ અલગ છે અને સી વ્યક્તિની માંગ અલગ છે. જો એ જ વસ્તુની કિંમત 8 રૂપિયા હોય તો એ વ્યક્તિની માંગ 2 રૂપિયા છે, બી વ્યક્તિની માંગ 3 રૂપિયા છે અને સી વ્યક્તિની માંગ 4 રૂપિયા છે. તો આને કહેવામાં આવે છે વ્યક્તિગત માંગ. બજાર માંગ એટલે શું? પાંચમો પ્રશ્ન. ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહકો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે કરવામાં આવતી વસ્તુની માંગને બજાર માંગ કહેવામાં આવે છે. બજાર માંગ એ વ્યક્તિગત માંગનો સરવાળો છે. નીચે ટેબલમાં આપેલું છે, બરાબર. એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગ, આ ત્રણે વ્યક્તિની માંગનો સરવાળો થાય તો એને બજાર માંગ કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? કોઈપણ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા ઇઝ ઇક્વલ ટુ માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. દાખલા તરીકે એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે. તો તેને સૂત્ર મુજબ માંગની મૂલ્ય સાપેક્ષતા ઇઝ ઇક્વલ ટુ એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે 5 અને એક્સ વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એટલે કે 1, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા 5 દર્શાવવામાં આવે છે. સાતમો પ્રશ્ન. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? સોનું, ચાંદી, હીરા, મોતી, મોંઘા મોબાઈલ, મોંઘી ગાડી જેવી વસ્તુઓને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ કહેવામાં આવે છે. આવી વસ્તુઓનો ઉપયોગ મોટે ભાગે ધનિકો કરતા હોય છે. જેમ આવી વસ્તુઓની કિંમત વધે તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધતું જાય છે. આઠમો પ્રશ્ન. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. માંગના નિયમ પરથી વસ્તુની કિંમત વધતા તે વસ્તુની માંગમાં ઘટાડો થાય છે, તેમજ વસ્તુની કિંમત ઘટતા તે વસ્તુની માંગમાં વધારો થાય છે તે જાણી શકાય છે. પરંતુ આ વધારો કે ઘટાડો કેટલા પ્રમાણમાં થશે તે માંગના નિયમથી જાણી શકાતું નથી. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની મુખ્ય 3 રીત છે. એક ગુણોત્તરની રીત, બીજી કુલ ખર્ચની રીત અને ત્રીજી છે ભૌમિતિક રીત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.